બનાસકાંઠા જિલ્લામાં વધુ એક સમાજે સામાજિક બંધારણની રચના કરીને કુરિવાજોને તિલાંજલિ આપી છે. પાલનપુરના મડાણા ગઢ જાગીરદાર દરબાર સોલંકી સમાજે નવા સામાજિક બંધારણની રચના કરી છે. મડાણા ગઢ હિંગળાજ માતાના મંદિરે સમાજના લોકોએ એકત્રિત થઈને જૈન મુનિઓની ઉપસ્થિતિમાં સમાજના નવા બંધારણની ઘોષણા કરી છે. સમાજમાં લગ્ન પ્રસંગ માટે 19 જેટલા મુદ્દા અને મરણ પ્રસંગ માટે 6 મુદ્દાઓનું બંધારણ રચવામાં આવ્યું છે. લગ્નમાં સ્ટેજ પ્રોગ્રામ સિવાય ડીજે બંધ કરવામાં આવ્યો છે. દીકરાની જાનમાં ઘરધણીના આમંત્રણ સિવાય જવું નહીં અને સામે પક્ષે મર્યાદિત સંખ્યામાં જવા સહિત 19 મુદ્દાઓને લઈને બંધારણ બનાવવામાં આવ્યું છે. સાથે જ બંધારણ બેઠકમાં જૈન મુનિઓએ સમાજના 50થી વધુ યુવકોને વ્યસનથી દૂર રહેવા માટે શપથ પણ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. મંગાવવાના રહેશે. દીકરી કે દીકરાના લગ્નમાં કંકોત્રીમાં આવેલ મહેમાનોને ઓઢમણ પ્રથા બંધ રાખવી, રોકડ રકમ વ્યવહાર કરવો. દીકરાની વહુને વહેણું લઈને જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને દીકરાને વહેણું માંગવાની પ્રથા પણ બંધ, દીકરીને વહેણું માંગવાની પ્રથા પણ બંધ છે. તેના બદલે દીકરા દીકરીના મા બાપે મોરબી સાથે સાદાઈથી જવું અને પોતાની યથાશક્તિ એક જોડ કપડાં લઈ જવા. દીકરા દીકરીના લગ્નમાં ડાવળ પીઠી કરશે પણ ડાવળને કપડાં આપવાનું બંધ અને પીઠીની જગ્યાએ જે રોકડ રકમ જે આપણે આપવાની નક્કી થાય ફિક્સ રકમ એ આપવાની. કોઈ પણ પ્રસંગમાં પોતાના ભાઈઓ કે કુટુંબ બેઠું રહેતું હોય અને તો કોઈએ જવું નહીં. તેનાથી ભાઈઓનું મહત્વ વધશે અને પોતાનું ભાઈનું અને કુટુંબનું પણ વાતાવરણ પણ સારું રહેશે. જેમ ઢૂંઢ પ્રથા પ્રસંગમાં જમણવાર રાખવો નહીં, ઢૂંઢ પ્રથા બોરામણ પ્રથા બંધ કરવી અને નાના બાળકો. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.